બોલો કેમનું કરીશું અને કેટલા દિવસમાં? ટૂંક સમય તો આ બધા વિચારો 21 વર્ષથી સાંભળી રહ્યા બે થોડી આપણો ભરણ પ્રોસેસ છે ચાલુ છે ને ઘણું બધું કામ તો કરી નાખ્યું છે. મારી હાલ મકવાણાભાઈ જોડે વાત થઈ એસડીએમ શ્રી સાથે. તેમણે કહ્યું કે હાલ તમે એવું કહી શકો કે પરબડીનું 15 દિવસમાં પૂરું કરીશું. બરાબર, એટલે એ પણ મૌખિક આશ્વાસન છે. અને ત્યાં સુધી મીનવાઇલ 11 કે 12 ઓગસ્ટે નીકળી બધા પદયાત્રા સ્વરૂપે સુરેન્દ્રનગર તો આવશે જ બધા. રેડી ને ભાઈ? અને સુરેન્દ્રનગરમાં કલેક્ટર શ્રી ધ્વજવંદન પતે એટલે હાથમાં ધ્વજ લઈને આ લોકો પણ પૂછશે કે અમારી જમીનમાં માપણી ક્યારે અને કબજા સોંપણી ક્યારે. માપણી તો લગભગ થઈ જશે. એટલે સુરેન્દ્રનગર કલેક્ટરશ્રીને આપના માધ્યમથી એટલો સંદેશ પહોંચાડજો કે ધારાસભ્ય જિગ્નેશભાઈની ઉપસ્થિતિમાં 200 જેટલા પરબડી, આણંદપુર વગેરે સભાસદ, સાથડીદાર, લાભાર્થીઓ એવી વિનંતી કરીને ગયા છે 11 કે 12 તારીખે એમણે પદયાત્રા ન કરવી પડે તો ઉત્તમ. બાકી તમારી સ્વાગત કરવાની તૈયારી હોય તો આ લોકોની આવવાની તો તૈયારી છે જ ને ભાઈ? એટલે બધા પદયાત્રા સ્વરૂપે આવે અને તમારું સારું ના દેખાય. 15મી ઓગસ્ટનો કાર્યક્રમ હોય અને એમાં બધાની વચ્ચે કલેક્ટરને ઘેરે કલેક્ટરને પૂછે એ ઠીક નથી મારી દ્રષ્ટિએ. એટલે આપ એની પૂર્વે થઈ જાય એવું કરો, આવી બધાની લાગણી છે. હવે આના સિવાય આપણા જ્યુરિસ્ડિક્શનમાં બીજા કેટલા ગામો, હિતેશભાઈ કયું કીધું? ઢોકળવા. હા, ઢોકળવામાં પણ કેટલાક દબાણના પ્રશ્નો છે. પછી બીજા કયા ગામો કીધા? ચોટીલા, ના ના આ જે કામો છે એના સિવાય ખાટડી, કંથારિયા, એમાં દબાણના પ્રશ્નો છે. મારા જંગલનો દબાણ હે. એ તો પ્રશ્ન તમારું મેટર ચાલે છે, એની ચર્ચા ના થઈ, એ જુદી મેટર છે. બોલો સાંખણીના બીજા પ્રશ્નો કયા ગામ કીધું? વડાળીને તો બધા લાભાર્થી મોણપરમાં એ લોકોને ફાળે 3 એકરમાંથી સાહેબ 2 એકરમાં સહી લઈ લીધી કે 2 એકર હોપશો, 2 એકર જ એ હોપતા ને 3 એકરનો એ નહીં, આ જે ગામોનો પ્રશ્ન છે એની ચર્ચા થઈ ગઈ. એમાં તો આપણે યાત્રા લઈને આવીએ છીએ, બરાબર? એ સિવાય કયા ગામોમાં દબાણનો પ્રશ્ન છે? એક આણંદપુરમાં છે, કાલે આપણે કરતા છીએ 5 એ તો આણંદપુરની તો વાત થઈ ગઈ ને આપણે. જમીન અચ્છા, હા, અચ્છા, આણંદપુરમાંથી જૂની સાથણીમાં 5 એકરમાં દબાણ છે, બરાબર? એની અરજી કોણ પહોંચાડશે? ક્યારે પહોંચાડશો મામલતદાર સુધી? બરાબર. હવે એકદમ જો આપ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ છો, બ્રધરલી બહુ રિસ્પેક્ટફુલી આપને કહું છું, આમની જમીનમાં કાયદાની કોઈ અદાલતમાં, મામલતદાર કોર્ટ, પ્રાંત કોર્ટ, કલેક્ટર કચેરી, મહેસૂલ પંચ, ક્યાંય હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં કોઈ વિવાદ પેન્ડિંગ નથી. મેટર સબજુડિસ નથી. અન્ય માણસ ઘૂસેલો છે, બરાબર? કાલે સવારે તમને એક દિવસનો સમય આપે છે. પરમ દિવસે એ 11 વાગે ખેડવા જશે, બરાબર? એમની પ્રોપર્ટી છે. ધારો કે સુરેન્દ્રનગરના રચના એપાર્ટમેન્ટમાં તમારો ફ્લેટ હોય તો કાલે તમારે 11 વાગે જવું હોય તો તમારે કલેક્ટરને કે ડીએલએને પૂછવું પડે. તમારી સંપત્તિ છે, તમે જઈ શકો. એમની સંપત્તિ જેને એ જશે ખેડવા. આટલા લોકોની વચ્ચે જાહેરમાં કહું છું, એમની સાથે અનિચ્છનીય કોઈ બનાવ ન બને એ સુનિશ્ચિત કરવાની જવાબદારી આપની. આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, કાલે ફરિયાદ આપે તો તમે પ્રાયોરિટીમાં જેનું દબાણ છે એની સામે અટકાયતી પગલાં ભરી લો, જેથી પરમ દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને. મુદ્દા નંબર 3, મારા તો સવિશેષ આપ જાણો છો કે આપને એફઆઈઆર કરવાની સત્તા છે, ડિટેન કરવાનો અધિકાર છે, ધરપકડ કરાવવાની સત્તા છે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે, બરાબર? એટલે આમની જમીનમાં દલિત સમાજના ઇસમ છે, બિન દલિત કે બિન આદિવાસીનો કબજો, ભોગવટો કે દબાણ હોય એ ઇલીગલ ટ્રેસપાસ પણ કહેવાય અને એટ્રોસિટી એક્ટની સ્પેસિફિક કલમ 3(1)(f) મુજબ ગુનો પણ બને છે, રાઈટ? તેનો તમે કોગ્નિઝન્સ પણ લેવડાવો સંબંધિત પીઆઈ જોડે. આ આણંદપુર ગામની હાલ જે માપણીનો પ્રશ્ન છે એના સિવાયની માપણી વાત છે. એ ક્યારે જમીન ફાળવેલી? તો આઈ થિંક ઇન્દિરા ગાંધીજીના સમયમાં એ જૂની ફાળવેલી છે, બરાબર? એટલે એનું કાર્ય તમે જરા આપ ચેક કરાવી લો, બરાબર? 77 કેસ છે સાહેબ. એક મિનિટ. એટલે એમાં પ્રાયોરિટી શું આપો તમે? અટકાયતી પગલાં લેવડાવી દો જેનું દબાણ છે. નિયમ પ્રમાણે તો ગુનો દાખલ કરવાનો થાય. અટકાયતી પગલાં ભરવાથી માણસ છોડી દેતો હોય તો આપણે એફઆઈઆર કરવાની જરૂર રહેતી
નથી પ્રેમથી આ વાત એક કરી હતી એમની સાથે પણ એનું કોઈ નિરાકરણ ન આવ્યું. એક ભાઈ સાહેબ એવું કીધું હતું કે અમે અંતર તમને હશે ને તો અમે આપી દઈશું, પણ બીજા 2 લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું કે કોઈ નહીં મળે તમને. તમારે અરજી આપી દે ને એટલે. એક લેખિત કાલે અરજી આપી જશે. ઓકે, આ એક બાબત. બીજું બોલો, બીજું કયું ગામ? બીજો એક મુદ્દો એવો છે સાહેબ, મુદ્દો નહીં, પેલા ગામ કયું બીજું જેમાં પ્રશ્ન જાઓ? બીજું કોઈ કામ નથી. કંઠારિયાનું છે આપણે કંથારી. 1973 આપણે અરજી આપી અને તમને મેં સાહેબ આપી. હા, એમાં શું પ્રશ્ન છે કહો? એમાં કબજો આપ્યો નથી હા, અને તે પછી અમને એક 103 નંબરનો ખાતા નંબર છે. 7 એકર 7 બાર 8 વાર મારા નામના બધા આપણે બાપાના નામના, પણ કબજો આપ્યો નથી. બીજા ખેડે છે અને બીજાને મકાન બનાવી દીધા. કેદુના સાહેબને અરજી આપું છું. લોકદરબારમાં મેં પ્રશ્ન કર્યો છે 20 વર્ષથી પેપર લોકદરબાર પ્રશ્ન કરું પણ નિરાકરણ લાવતા જ નથી. બોલો આપનું શું કહેવું? અને સાહેબને પણ મેં અરજી આપેલી. જો પૂછો ને સાહેબ. બોલો બ્રધર, શું કહેવું છે આપનું? એની પર તપાસ કરી લઈ બરોબર. એમ નહીં, તમે એમ કહો. હું જાહેરમાં તમને કંઈ કડક કહું ઠીક નથી, પણ આ આટલા સમયથી માણસ તમને અરજી આપતો હોય એટલી જ તમારી જો એવી અપેક્ષા રાખું. આ લોકદરબાર પ્રશ્ન બહુ કીધા મુખ્યમંત્રી મોદી સાહેબ. એમ નહીં વડીલ, આપની જોડેથી એવી અપેક્ષા રાખું આ બંને પ્રકરણોમાં કાલે તમે દફતર લઈને બેસશો. આ ભાઈ કાલે સવારે ખેડવા જાય તો નિયમ પ્રમાણે કલેક્ટર કે મહેસૂલ સચિવ પણ એમને રોકી શકતા નથી. જાય ને કોઈ અનટુવર્ડ ઇન્સિડન્ટ બનશે તો તમારી કચેરીમાં અરજી આપી રાખી છે, કોણ બનશે સેક્શન 4નો આરોપી? તમારી કચેરીમાં અરજી આપી રાખી હોય અને છતાં તમે નિયમ પ્રમાણે કાર્યવાહી ન કરો, આ તો ઠીક નથી ને. એક આ પણ જોડાયેલો. બીજું આવું કયું પ્રકરણ છે? તમારી કેટલી જમીન છે? 7 એકર એમાં છે. 7 એકર કુલ જમીન. 13 એકર છે, પણ 3-6 એકરનું તો અમારે છે, પણ 7 એકરનું નથી. બરાબર. આ 7 એકરની અંદર કબજો સાવચી કબજો નથી પણ ખાલી જૂનામાં મેં ઘણી ટ્રાય કર્યો. જૂનામાં શું હોય ખબર? સાતમીમાં હુકમ કરી નાખે. આ કોણ? હું ડેપ્યુટી મામદાર. ના ના બાપુ. DL. બરાબર. એમાં શું હુકમ કરી નાખે પછી અસલ દફતર છે DL આપણે માપણી માટે મોકલે. રાઈટ. આજે કબજા પાવતી ને બધું હોય પણ શું હોય કબજા પાવતી ખાતેદાર ભાઈ ન હોય, અસલ યા ભાઈ ગઈ હોય. એટલે અમારે અમે જમીન ફાળવી આમ અમુકમાં એવા પણ કેવા કિસ્સા છે જમીન ફાળવી નથી, કાગળ ઉપર નામ તમે આપી દીધું પછી આપનું નામ શું? DN વ્યાસ નામ આપી દીધું. વ્યાસ સાહેબ એવું છે. આપણે એવો સરળ રસ્તો તમને પ્રપોઝ કરું. આ બધા લોકો વારે વારે મને બોલાવે છે. મારે એક દિવસ માટે 1 સેકન્ડ માટે પણ આવવું ન પડે એવી તમે વ્યવસ્થા ના કરી શકો? બધા ગામોમાં એક રિક્ષા ફેરવી દો કે સાંથણી સરકારી પડતરમાંથી જમીન આપી હોય કે ટોચ મર્યાદામાંથી, જે જમીનોમાં માપણીનો પ્રશ્ન છે, જે જમીનોમાં 7 બાર નથી નીકળતા, જે જમીનોમાં માથાભારે લોકોનું દબાણ છે, જે જમીનોમાં સ્થળ ઉપર કબજો નથી, એવા તમામ લોકોનો તાલુકા સ્વાગતનો કાર્યક્રમ સ્પેશિયલ કિસ્સામાં અમે આ તારીખે ગોઠવવાના છીએ. તમારું કેટલું ડીઝલ બચે યાર? આવું થાય? આવું કરી શકીએ? આવું કરી શકાય? અંદાજે ક્યારે કરશો કહો? ચલો. પેલા જે આ સાતમી વાળું છે ને જે 200 તમે એની ચિંતા નહીં, તો થઈ જશે. એની દવા મેં કરી છે. તમે આ ક્યારે કરશો એ કહો? અહીંયા પછી કરી પેલા જે આ બાકી છે ને ભાઈનું કીધું આવા કેટલા પ્રકરણ છે અહીંયા ચોટીલામાં? બહુ જૂજ છે. બહુ જૂજ છે. 4-5 એક મિનિટ બરાબર. બહુ જૂજ છે. જૂજ એટલે થોડા. જૂના હા. બરાબર, એક જ મિનિટ. આપણે પેલા ભાઈ ક્યાં ગયા મંડળીવાળા વડીલ? પેલા કાકા હા, આમનું નવું 61 એકરનું આજે મને ખબર પડી દબાણ. તમે જૂજ કીધું એટલે કીધું. હજી જૂજ કોઈ બીજો હાલ જ બતાવું. સાંભળો. ક્યાં ગામમાં? અકોલામાં 54 એકર છે અને 3 તરફ 5.5 એકર. તમારે જો કાયદો શું કહે છે એ તમે સમજો. તમારી જગ્યાએ હું હોઉં તો હું બી 24 કલાકમાં બધું ના થાય, પણ મને તમને કહેતા 6 મહિના થયા. આ લોકોને 21 વર્ષ થયા. 21 વર્ષે તો બોલે કે ના બોલે? તમારી પ્રોપર્ટીમાં બીજો માણસ 21 વર્ષથી ઘૂસેલો હોય તો આપણે ચલાવી લઈએ? મારી પ્રોપર્ટીની ચાવી લઈને નાયબ મામલતદારના પ્રાંત અધિકારી જતા રહે અને એમ કે 20 વર્ષ પછી આવજો, ચાલે બાપાની પેઢી છે? તો આવું કોઈ તમને નહીં ખબર. એટલે કહું છું પ્રેમથી કે તાલુકા સ્વાગતનો કાર્યક્રમ રાખીને તમે અપીલ કરો કે આખા ચોટીલા તાલુકામાં જેટલા પણ ગામમાં આવા પ્રશ્નો છે આ તારીખે આવો. નાયબ મામલતદાર SDM તમને સાંભળશે. આવું કરો ને યાર.
આ 62 એકર જમીનમાં દબાણ છે, તો આ સિઝનમાં તમે ખાલી ના કરો, સાંભળજો, એટલે આ 62 એકરનું નુકસાન કોને વેઠવાની? આ ગરીબ ખેત મજૂરે કે નાના સીમાંત ખેડૂતે. કેમ? તમને ખબર નથી. તે કેમ તમને ખબર નથી? જિગ્નેશભાઈને કઈ રીતે ખબર છે? આ ઢોકળવાનો પ્રશ્ન, આનંદપુરનો પ્રશ્ન, કંથારિયાનો પ્રશ્ન, મોણપરનો પ્રશ્ન, આ ભાઈનો પ્રશ્ન મને કઈ રીતે ખબર છે? તો આ ગરીબ માણસોના કામમાં તમે રસ દાખવો તો તમને ખબર પડે. મારે જાહેરમાં તમને એમ્બેરેસ નથી કરવા. જે ઉપાડવામાં એવું છે સાહેબ, પહેલા આ 62 એકરને પ્રાયોરિટી આપો. એક મિનિટ, આ 62 એકરને પ્રાયોરિટી આપો. એમાં આવવું પડે વારે વાર સાહિલાને ચોટીલા. અરજી કરીએ તો કોઈ હું ના પોલીસ કર્મી છું, ના મહેસૂલી અધિકારી છું, મારું કામ છે. તમે આવો સ્વાગત કાર્યક્રમ રાખો, સ્પેશિયલ રાખી દઈએ. એક રાખી દો, અને તમે બધાને અપીલ કરો તો તમારી શાક વધશે ને. તમે અહીંથી જાઓ તો તમારા 2 જણાની આંખમાં આંસુ આવે, એવું કરો. આમ એસડીએમ છે મકવાણા ભાઈ, એની કેટલી ક્રેડિટ છે, સાથે જ છીએ અમે, એટલે અમે બરાબર? બને તો એટલે આ બધા ગરીબ માણસો હલ કરવા માટે જમીન ખેડતા તે કેટલી ઉત્તમ વસ્તુ છે. આ વરસાદની સિઝનમાં બધા ખેડી શકે એવું કરો ને. તમે કાયમ માટે અહીં રહેવાના નથી, હું આવવાનો નથી. ગરીબ માણસનું કામ કરવા માટે હું એમએલએ બન્યો છું, એના માટે તમે અધિકારી બન્યા છો. મારે આવવું પડે એ તમારી નિષ્ફળતા છે, એકચ્યુઅલીમાં તમારી નિષ્ફળતા છે. અને આ બધા માણસો સતત અરજી કરે, હું આવું નહીં ત્યાં સુધી તમે ગણકારો નહીં. એનો મતલબ શું ખબર છે? આ ડિસરિસ્પેક્ટ છે લોકો માટેની. આ લોકોને હવામાં લેવાની વાત છે. આ દાડીયું શું બોલશે? આ એવો એટીટ્યુડ છે એની અંદર છુપાયેલો. આ ખેત મજૂર શું તોડી લેશે? એવો એટીટ્યુડ છે, એક એરોગન્સ છે. મારો અવાજ જે ઊંચો થાય છે ને એના મૂળમાં આ છે. કેટલા વખતની અરજી આપો છો? હું આપું છું 25 વર્ષથી. બોલો, આખા તમારા મહેસૂલી તંત્રે સામૂહિક આપઘાત કરીને ડૂબી મરવું જોઈએ? 50 વર્ષથી અને હવે હું આજે 60 વીઘાની જમીન ખાલી કરવાનો જ નથી. તમારે માપણી કરાવી. મારે 35 વીઘાની જમીન ગઈ, 60 વીઘાની હું ખાલી જમીન કરી ભૂલી ગયા હોય, ધક્કા ખાઈ ખાઈને ભાગી ગયા, તો તમે 6 વર્ષથી આવો છો. કઈ નહીં, સાંભળો, આપણે એવું રાખીએ છીએ, તમારી પાસેથી હું એવો ભરોસો રાખીને જઉં છું કે એકાદ મહિનામાં પરબડીનું કામ 15 દિવસમાં મને એસડીએમે કહ્યું આપણે 15ના 17 દિવસ આપો, બરાબર? પણ યાત્રા આપણી ચાલુ, એમાં કોઈ મિનમેક થવું ના જોઈએ ભાઈ, નહીં તો પાછું મને ફોન ના કરતા, બરાબર? આ મુદ્દા નંબર 1. મુદ્દા નંબર 2, 15 થી 17 દિવસમાં પરબડીનું કામ પતી જાય એવી અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 3, પરબડીની જોડે આનંદપુર અને બીજા જે ગામો છે એની અપેક્ષા રાખીએ. મુદ્દા નંબર 4, આવતીકાલે વડીલ તમારું ગામ કયું? આપણે કંથારિયાના ભાઈ આવશે. અરજી લઈને કેટલા વાગે મોકલું? 11 વાગે અનુકૂળ છે આપણે? મેં આપેલી છે આપને. 1 મિનિટ ફરી લઈને આવો, જૂની અરજીની નકલ લેતા, બરાબર? એક આવશે, આ વડીલ આવશે 2, આનંદપુરના ભાઈ 3, અને આ વડીલ તમારું નામ શું કીધું? શું નામ આપનું? મને કબજો આપી દો એટલે બસ આપણે કાંઈ પીઠાભાઈ આવશે, મંડળીના પ્રમુખ. આ 4 જણા આવશે અને તમામ આધાર પુરાવા તમે કલેક્ટ કરી એક પ્રોપર અરજી તમે મેળવી લો. અને આ બધા ગામોમાં પહેલા તો પાકા જામીન લેવડાવો એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ, હા, જેથી અનટુવર્ડ ઇન્સિડન્ટ ના બને. ધારો કે આ 62 એકરમાં દબાણ છે, એ કાલ ખેડવા ગયા તો અમે એવું એમને નિયમ પ્રમાણે કહી નથી શકતા, ઉભા રહો કે એમને કાલ ના જતો, એની સંપત્તિ છે, આજે અત્યારે જાય, તમે કઈ રીતે ના પાડશો? તો એ જાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ એન્શ્યોર કરવાની, સુનિશ્ચિત કરવાની જવાબદારી તમારી છે. કરશો? તમે આપી દેજો, જોઈ લઈએ. તપાસ બરાબર? કરી પૂરેપૂરી. પ્રાયોરિટીમાં પાકા જમીન, જ્યાં માપણી કરાવવાની જરૂર હોય ત્યાં માપણી કરાવો, પણ આ પતાવી દો યાર આ 4 પ્રકરણો. બીજા કોઈને બી કઈ રજૂઆત? એક પેલા ભાઈની રજૂઆત છે સાહેબ. બોલો. હવે એમના ભાઈનો સાથળીમાં જગ્યા મળી ગઈ છે. હવે એમના ભાઈને ભાભી બંને મળી ગયા. આજે કબજાની સપે 21 વર્ષ તો થઈ ગયા. હવે સાહેબ એમ કહે છે કે તારા ભાઈના ભાભી મળી ગયા એટલે તારી જગ્યા સી સરકાર થશે. તો શું આપણા વારસા એકમાં એના ભાઈનો જમીન ના જાય? ના જાય, વારસાઈમાં જાય જ તો યાર. અરે કોઈ એવું અરે કોઈ અરે સાંભળો, એવું તો કોઈ- જમીન તો છે ને તમારી પાસે? કાલ તમે આવી જજો ને 11 વાગે. મળવાની છે ને? મળવાનું બાકી છે. હુકમ થયેલો છે ફાળવણીનો? હા, 7 બી નીકળે, તમે જરા જોઈ લેજો. નીકળે છે. કાલ 11 વાગે આવી જજો. તો પછી આમાં એ સિસ્ટમ હોય, જ્યારે કોઈ ઓફ થઈ જાય તો વારસદાર ન હોય
એમ કહે છે કે એના મધર કે ફાધર હોય ને એ બાજુ સીધી- તમે એકવાર કાલે આવીને મળી જજો ને તમને માર્ગદર્શન કરશે. એ બે ઓપ્શન હોય કારણ કે એ છે ને આર્ટિફિશિયલ ના હાલે પણ એ મધર ફાધર નામ એના થ્રુ ભાઈઓ પાસે જાય એ છે મધર ફાધર નથી. હા, બસ. બીજું કોઈ બહેનો માંથી કોઈ રજૂઆત? તમારી રજૂઆત હોય કયો તમ તારે